Welcome everyone. We are here to discuss a very powerful concept of C++ which is named as a constructor. This particular concept of constructor, it is said to be very essential, very important because it is a special member function. Special because the compiler itself is going to make a call whenever the object of the class is created. That means કોઈ પણ ક્લાસ જ્યારે એક્ઝિક્યુટ થાય, રન થાય અને એનો ઓબ્જેક્ટ બને એટલે તરત જ એની મેળે એની જાતે કમ્પાઇલર એના કન્સ્ટ્રક્ટરને કોલ કરી આપશે. Once again, we are having different types of constructors. For example, there can be a default constructor. There can be a constructor with default arguments. A constructor which is going to copy an object from another object named as copy constructor. Then there is a dynamic constructor or constructor with memory management operators new and delete, and finally there is a destructor. So these are going to be the overview of the entire unit of constructors and destructors. Let us say first the definitions and the properties of constructors. Alright, constructors, it is said to be a special member function. Special member function એટલા માટે કારણ કે એનું કામ ક્લાસ રન થાય, ક્લાસ એક્ઝિક્યુટ થાય એટલે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનું છે. ઓલરાઇટ, બીજું રીઝન સ્પેશિયલ કહેવા માટે કારણ કે ક્લાસનું નામ અને કન્સ્ટ્રક્ટરનું નામ બોથ આર એક્ઝેક્ટલી સેમ. જે ક્લાસનું નામ છે સેમ ટુ સેમ એ જ કન્સ્ટ્રક્ટરનું નામ છે. એન્ડ વેન એવર ઇટ ઇઝ કોલ્ડ, ક્યારે એને કોલ કરવામાં આવે છે? જ્યારે એ ક્લાસનો ઓબ્જેક્ટ બને છે ત્યારે. નાઉ વી હેવ લિસ્ટેડ આઉટ ધી રૂલ્સ, the properties of making use of an constructor. કન્સ્ટ્રક્ટરને યુઝ કરવો હોય તેની પ્રોપર્ટીઝ હવેની વાત કરીએ. રૂલ નંબર 1, કન્સ્ટ્રક્ટર હંમેશા પબ્લિક સેક્શનમાં જ ડિફાઇન થાય, પ્રાઇવેટ અથવા પ્રોટેક્ટેડમાં નહીં. સો દેટ ઇઝ રૂલ નંબર 1. રૂલ નંબર 2, કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ થાય છે, ઓટોમેટિકલી ઇન્વોલ્વ થાય છે. ક્યારે? જ્યારે ક્લાસનો ઓબ્જેક્ટ બને છે ત્યારે. ઇન શોર્ટ, મેઇન ફંક્શનમાં ફર્સ્ટ લાઇન, નોર્મલી ઇન દેટ પર્ટિક્યુલર લાઇન વી define the object of the class. Third rule, constructors do not return anything at all. That means એની આગળ void, integer, character, float એવી કોઈ પણ જાતની ડેટા ટાઈપ લખવાની જરૂર નથી. ઇન શોર્ટ, કન્સ્ટ્રક્ટર બાય ડિફોલ્ટ કાંઈ પણ વસ્તુ રિટર્ન કરતો નથી. ઓકે, દેટ મીન્સ કન્સ્ટ્રક્ટર્સ નો રિટર્ન વેલ્યુઝ. અનધર પ્રોપર્ટી, અનધર રૂલ, ઇનહેરિટન્સના કેસમાં જ્યારે એક ક્લાસની પ્રોપર્ટી બીજા ક્લાસને પાસ ઓન થાય છે ત્યારે પ્રાઇમરી ક્લાસ, બેઝ ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ એની અંદર જે કન્સ્ટ્રક્ટર છે એ નેક્સ્ટ ક્લાસમાં પાસ ઓન નહીં કરે. દેટ ઇઝ અ રૂલ. દેટ મીન્સ ધી કન્સ્ટ્રક્ટર્સ ઓફ ધી બેઝ ક્લાસ ઓફ ધી પેરેન્ટ ક્લાસ વિલ નોટ બી પાસ્ડ ઓન ટુ ધ ચાઇલ્ડ ક્લાસ. ચાઇલ્ડ ક્લાસમાં કન્સ્ટ્રક્ટર જશે નહીં, બાકી બધી જ પ્રોપર્ટી પાસ ઓન થશે. વી આર ટોકિંગ અબાઉટ ધી પ્રોપર્ટીઝ ડિફાઇન્ડ ઇન ધ પબ્લિક સેક્શન સ્પેસિફિકલી. અનધર થિંગ, we can have constructor with default argument. એ તો આપણે ઓલરેડી વાત કરી. જો વેલ્યુઝ યુઝર પાસ ન કરે તો કન્સ્ટ્રક્ટર પાસે પોતાને રન થવા માટે એની પાસે બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ્સ છે જ. દેર ઇઝ અ કન્સ્ટ્રક્ટર વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. યુ કેન ટેક ધ રેફરન્સ ઓફ અ ફંક્શન વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ્સ. એક્ઝેક્ટલી એની જેમ જ કન્સ્ટ્રક્ટર પાસે પણ એક્ઝિક્યુટ થવા માટે ડિફોલ્ટ વેલ્યુઝ છે જ. વન મોર રૂલ, there cannot be constructor which can be defined as a virtual. કન્સ્ટ્રક્ટરને વર્ચ્યુઅલ ડિફાઇન ન કરી શકાય. અનધર થિંગ, એનું એડ્રેસ આપણે રેફર ન કરી શકીએ. પછી સ્ટ્રક્ચરનું, જેવી રીતના સ્ટ્રક્ચર અને યુનિયન છે એવી રીતના સ્ટ્રક્ચર એનું મેમ્બર કન્સ્ટ્રક્ટર હોઈ શકે, પણ યુનિયનમાં કોઈ દિવસ સ્ટ્રક્ચર મેમ્બર થશે નહીં. બિકોઝ વોટ ઇઝ ધ ફંક્શનાલિટી ઓફ અ યુનિયન? મેમરી ઓવરલેપિંગ. એક જ વાર મેમરી અલોકેટ થાય અને એની મેમરી વન બાય વન દરેક મેમ્બર્સ યુઝ કરે. દેટ ઇઝ બેઝિકલી ધ ફંક્શનાલિટી ઓફ અ યુનિયન. અને સ્ટ્રક્ચરમાં દરેક વેરિયેબલને દરેક ડેટા ટાઈપને અલગ અલગ મેમરી અસાઇન થાય છે. તો કન્સ્ટ્રક્ટર સ્ટ્રક્ચર સાથે ક્લાસ કામ કરશે, કન્સ્ટ્રક્ટર ક્લાસ સાથે કામ કરશે, પણ કન્સ્ટ્રક્ટર યુનિયન સાથે કામ નહીં કરે. એન્ડ ફાઇનલી કન્સ્ટ્રક્ટર ન્યૂ અને ડિલીટ ઓપરેટર સાથે ડાયરેક્ટલી કોલ કરે છે. શું કામ? કારણ કે જ્યારે ક્લાસ એક્ઝિક્યુટ થાય ત્યારે ઓબ્જેક્ટ બને, અને જેવો ઓબ્જેક્ટ બને એટલે તરત જ એ ઓબ્જેક્ટને મેમરી સ્પેસ અલોકેટ કરવા માટે ન્યૂ નામના મેમરી મેનેજમેન્ટ ઓપરેટરની જરૂર પડે. Alright, so that is the definition along with the properties or rules and regulations for the constructor. Now let us take a look at the program.
એકદમ બેઝિક ટાઈપનો પ્રોગ્રામ કન્સ્ટ્રક્ટરના ઇમ્પ્લિમેન્ટેશન માટે એનું એક્ઝામ્પલ એક છે. ઓકે, ઇફ યુ કેન સી વી હેવ અ ક્લાસ નેમ્ડ સ્ટુડન્ટ નામનો ક્લાસ. વન્સ અગેન x, y, z, 3 variables, but all the 3 variables are defined in the private section. Accessibility mode, all right, visibility mode એનો કેવો છે? પ્રાઇવેટ. કાંઈ નથી લખતા, દેટ મીન્સ એ કેવું થઈ ગયું? પ્રાઇવેટ. હવે રૂલ્સ જોતા જાજો અને સામે રૂલ્સનું એક્ઝામ્પલમાં ઇમ્પ્લિમેન્ટેશન પણ જોતા જાજો. આ કન્સ્ટ્રક્ટર નંબર 1 બરાબર છે, એનું નામ છે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. જે કન્સ્ટ્રક્ટરમાં બ્રેકેટમાં કાંઈ પણ આર્ગ્યુમેન્ટ નથી, ઓલરાઇટ, અથવા જે કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે યુઝરે ઓબ્જેક્ટમાંથી કાંઈ પણ આર્ગ્યુમેન્ટ્સ મોકલવાની થતી નથી, એને કહેવાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. સો હાઇલાઇટ કરેલું પાર્ટ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. અનધર એક્ઝામ્પલ, ઇન ધ પબ્લિક સેક્શન there is one more કન્સ્ટ્રક્ટર નંબર 2 with one argument. દેટ મીન્સ જો ઓબ્જેક્ટ બને ત્યારે એક ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ પાસ થાય તો કન્સ્ટ્રક્ટર નંબર 2 એ એક્ઝિક્યુટ થશે, એ કોલ થશે. વન મોર વેરિએશન, હજી એક વેરિએશન છે આપણી પાસે નંબર 3. આ પર્ટિક્યુલર કન્સ્ટ્રક્ટર એને કોલ કરવા માટે મિનિમમ 2 ઇન્ટીજર વેલ્યુઝની જરૂર છે, બરાબર છે. બટ બાય ચાન્સ ઓબ્જેક્ટની સાથે યુઝર 3 વેલ્યુ મોકલે છે તો પણ કંઈ વાંધો નથી. શું કામ? કારણ કે બાય ડિફોલ્ટ એક વેલ્યુ એની પાસે છે જ. ઓકે, ફાઇન. હવે જોઈ લઈએ 3 એક્ઝામ્પલ માટે. S1 રાઇટ ઓવર હિયર મેઇન ફંક્શનમાં જ્યારે પાર્ટ એક્ઝિક્યુટ થાય છે, જ્યારે S1 નામનો ઓબ્જેક્ટ બને છે ત્યારે દેર ઇઝ નો આર્ગ્યુમેન્ટ. દેટ મીન્સ જ્યારે S1 ઓબ્જેક્ટ બને છે ત્યારે કન્સ્ટ્રક્ટર નંબર 1 ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે છે એ કોલ થશે. હવે S2 એમાં કંઈક આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરીએ, ફોર એક્ઝામ્પલ 5, એક ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ પાસ થઈ. દેટ મીન્સ જેવો S2 નામનો ઓબ્જેક્ટ બનશે એટલે તરત, જો ઓબ્જેક્ટ બને એટલે તરત જ કન્સ્ટ્રક્ટર કોલ થાય, તો S2 નામનો જેવો ઓબ્જેક્ટ બનશે એટલે તરત જ કન્સ્ટ્રક્ટર નંબર 2 કોલ થશે, બરાબર છે. અને 5 વેલ્યુ અહીંથી પાસ કરેલી 5 વેલ્યુ ટેમ્પરરી પહેલાં એમાં સ્ટોર થશે અને એમાંથી લેટર ઓન S2 ઓબ્જેક્ટના x, y અને z ત્રણ વેલ્યુમાં 5 વેલ્યુ એક સાથે અસાઇન થઈ જશે. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. S3 this time let us pass the values 10, 20, બરાબર છે. once again you can count the number of values. 2 વેલ્યુઝ આપણે પાસ કરીએ છીએ, તો 10 અને 20 આ 2 વેલ્યુ રિસીવ કરતો હોય એવો કન્સ્ટ્રક્ટર આ જગ્યાએ છે. A વેલ્યુ રિસીવ કરશે 10, B વેલ્યુ રિસીવ કરશે 20 અને બાય ડિફોલ્ટ C ની તો વેલ્યુ છે જ, બરાબર છે. ઓકે, ઇન કેસ ઇફ વી ડિસાઇડ ટુ પાસ 3 વેલ્યુઝ 10, 20 અને 30, then in that case the same constructor is going to be called. તો 3 વેલ્યુ આ જગ્યાએ 10, 20 અને 30 later on which will be passed to the variables x, y and z. That is how the constructor is going to be implemented. આ કન્સ્ટ્રક્ટરની ડેફિનેશન, આ એના રૂલ્સ, એની પ્રોપર્ટીઝ અને એક એનો સિમ્પલ પ્રોગ્રામ. ઓલ રાઇટ.